નવસારી શહેરના સર્વાંગી વિકાસને નવી ઓળખ આપતા નવસારી મહાનગરપાલિકા હવે ઐતિહાસિક સરબતિયા તળાવને આધુનિક અને આકર્ષક રૂપમાં પરિવર્તિત કરવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. અમદાવાદના જાણીતા કાંકરિયા તળાવની થીમ પરથી પ્રેરાઈને હવે આ તળાવ સેવ નવસારીમાં પણ બની રહ્યું છે. આ તળાવનું ડેવલપમેન્ટ મલ્ટીપર્પઝ મોડેલ પર કરવામાં આવી રહ્યું છે, જેનો અંદાજિત ખર્ચ 6 થી 7 કરોડ રૂપિયામાં થશે પૂર્ણ. શહેરના મધ્યમાં આવેલું હાર્દ ગણાતું એવું આ સરબતિયા તળાવ અત્યાર સુધી માત્ર સામાન્ય લોકોની માટેનું સ્થાન હતું, પરંતુ હવે અહીં વોકવે, ગાર્ડન સિટિંગ એરિયા, લાઇટિંગ, પાર્કિંગ અને એક વ્યવસ્થિત પ્રોફેશનલ ફૂડ કોર્ટ જેવી સુવિધાઓનું એક સાથે એક સંપૂર્ણ ફેમિલી રિક્રિએશન ઝોન વિકસાવવામાં આવી રહ્યો છે. કામની ઝડપ અને પહેલ જોઈને શહેરીવાસીઓમાં પણ આ પ્રોજેક્ટ પ્રત્યે ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાલિકાનું મુખ્ય લક્ષ્ય એ છે કે શહેરીજનોને સુરક્ષિત, સ્વચ્છ અને સુંદર વાતાવરણમાં પરિવાર સાથે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવવાની સુવિધા મળી રહે. અગાઉ તળાવ આસપાસની જે ચોપાટી પર સિટિંગ અને પાર્કિંગ જેવી સુવિધાઓના અભાવને કારણે વારંવાર ટ્રાફિક જામ સર્જાતો હતો. પાણીપુરી, ફાસ્ટ ફૂડ અને લારીઓ માટે ઓડ ઇવન સિસ્ટમ હોવા છતાં વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલ આવતી હતી, જેના કારણે હવે લોકોમાં ઘણીવાર નારાજગી જોવા મળતી હતી. પરંતુ હવે આ તમામ વ્યવસ્થાને દૂર કરીને વ્યવસ્થિત ફૂડ કોર્ટ બનાવીને સરબતિયા વિસ્તારને સંપૂર્ણ નવો લુક્સ આપવામાં આવી રહ્યો છે, જેના કેટલાક ફોટોઝ આપણા પાસે આવ્યા છે. લોકો બેસીને આરામથી ફૂડનો આનંદ માણી શકે, બાળકો માટે સુરક્ષિત ઝોન અને ટ્રાફિકનો કોઈ ભારણ ન થાય એવા માળખાથી આ વિસ્તાર શહેરનું નવું એક આકર્ષક બનવા જઈ રહ્યું છે. લુન્સીકુઈમાં જે સરબતિયા તળાવ આવેલું છે આની કામગીરી અને બ્યુટિફિકેશન અને અપગ્રેડેશનની કામગીરી અત્યારે ચાલી રહી છે. જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતનું ગૌરવ જે કાંકરિયા તળાવ છે, સેમ આ જ થીમ ઉપર સરબતિયા તળાવનું નિર્માણ થઈ રહ્યું છે. અત્યારે જે છે અંદરની તરફ એક પ્રોપર આનો વોકવેના સાથે સાથે ગ્રીન સ્પેસ પણ રાખવામાં આવશે ને આખો 15 મીટર જેવો જે છે લગભગ અંદરની તરફ આનો વિકાસવામાં આવશે, જે એકદમ બહારની હેર બાઉન્ડ્રી છે આનાથી. અને પછી લોકો ત્યાં આવી શકે, લોકો ત્યાં બેસી શકે, સવારે પણ સાંજે પણ. જે આપણે બધા જાણીએ છીએ કે નવસારીમાં એવા પબ્લિક સ્પોટ ખૂબ જ ઓછા છે, જેના કારણે ત્યાં જ આની આખી વ્યવસ્થા કરવામાં આવી છે કે અંદર પણ લગભગ 15 થી 20 જેવા સ્ટોલ પણ ઊભા કરવામાં આવશે, જેમાં જે છે ખાણીપીણીની બધું માર્કેટ અંદર ઊભું કરવામાં આવશે. કેમ કે અત્યારે બહાર ખૂબ જ ટ્રાફિક જામ થાય છે ને દરરોજે થાય છે, તો અત્યારે બહાર જેટલું છે આને બધું શિફ્ટ કરવામાં આવશે ને ત્યાં પ્રોપર ટ્રાફિક મેનેજમેન્ટ જે છે આ મુજબ આગળની રોડની અને ફૂટપાથની, ડિવાઈડરની બધી કામગીરી કરવામાં આવશે. પુરાણ કંઈ કરવાના છે તળાવમાં? હજી નહીં, તળાવમાં કોઈ પુરાણ નહીં કરવાના. તળાવ જે છે તે તળાવને ડીપનિંગ કરવામાં આવશે. તળાવના અંદર કોઈ પુરાણની બજાય તળાવને ડીપનિંગ કરવામાં આવશે ને પછી જે છે બહાર કોન્ક્રીટ વોલ કરવામાં આવશે, જેનાથી જે છે પાણી વધારેથી વધારે ત્યાં સ્ટોર થઈ શકે છે અને ઇન્ટેક થઈ શકે છે.